બરાબર. સીતારામ બધાઈને. લખુ સાહેબ આવી ગયા કે કઈ કીધું ની રટણ કરતી હતી કે આવો 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 તમારે હપેતરા લઈ જાઓ. થોડા ઘણા પડ્યા અહીંયા અહીંયા શું કે ભાઈ ઓલા જાત્રા કરીને આવ્યા તે દીના હપેતરા મૂકીને ગયા અહીંયા મારે ખોટા ખોટા હાચવવા અને રાખવા એના કરતા લઈ જાવ પણ નવરો નથી નવરો નથી નવરો નથી કરે. રાજે સાહેબ નવરા થયા અને આવ્યા હવે કેટલીક વાર મને સલાહ સૂચન આપીને જાય. જો કે સલાહ સૂચન એને આપવાના છે ને ખોટા ખોટા ખર્ચા કરે છે માનતો નથી કાંઈ અને કેમ કે મારા શિયાર છોકરા કમાઈશ. બોલો તમે બોલો સાહેબ. હાલો બોલો ભાઈ કરું હમણાં કરું 5 મિનિટ. 1 મિનિટ ને એને એના ડ્રાઈવર હક નથી દેતા આ છોકરાને. 1 મિનિટ આપણે ગમે એ આપણે કામ હોય ને તો આપણે પેલા ઓલા કલેક્ટર ની આપણે પરમિશન લેવી પડે. એની જેમ આપણે પરમિશન લેવી પડે. 1 મિનિટ એને હક ન દે ફોન એનો નોન સ્ટોપ ચાલુ ને ચાલુ. ને તાર મામા આજ કે દીના તારી લાઈટ લઈ આવ્યા છે દુકાને પડી પૈસા દઈ આવ્યા છે. હા અહીંયા નથી લઈ આવ્યા. અહીંયા લાખાણી દુકાન છે ને રોડ ઉપર જવાનું લાખાણી દુકાન નથી મને કામ કરવા હું તો હમણાં લેવા આ મેન રોડ ઉપર ઓકે હું તો હમણાં લેવા આવ્યું. ઈ આના હાટુ ફપેતરા એના હલહલાડ હજાર કરીને જાય પણ આવે નહીં પાછો પછી ઓલા બિચારો ભૂલી જાય. એક તો એના ઓલામાં પડ્યો હોય વર્ગ્યુ ના ઉપાધિમાં. એવું લાઈવ આ બાજુ ને પ્રકાશ આવે છે મને મોબાઈલ લાઈવ બોય લાઈવ જો કેટલું ક્લિપ દેખાય દેખાય ને તો પછી ત્યાંથી છે ને નથી બરાબર દેખાતું. હજી મારી આંગળી નડસ છે. હા બોલો. હા આંગળી તળિયો કાપી નખાય કઈ. ઈ કે ઓલા ગાયત્રી બેન કે તમને ઈ કે દુનિયાની અંદર એક જ માણસ હસાવે. હું કહું હવે તો ઈ હસાવવા વાળો એક મેં કાલ વિડીયામાં કહી દીધું કે આખે જગત રોવડાવતું હોય તો જિંદગીમાં એ દ્વારકાધીશ એક હસાવવા વાળું મોકલે ને ગમે એવા પાપી હોય ને એને એક માણસ એવું આપે. હા એનું ઈશ્વર સાંભળે ખરી ને હું તો મારા જીવનનો મેં લક્ષ્ય માની લીધો. 5 વાગ્યા. હા 5 થયા. વિડિયો બનાવીને જાવ 500 રૂપિયામાં રોજ થાય. 500 રૂપિયા રોજ થાય. હા 500 રોજ થાય. આપી લઈ લેજે. કાઈ મે આવું પછી મારે મારો ધંધો મારે छोटे छोटे बच्चे. हाँ तारे तो दर्जन एक छोकरा नहीं जेम के मेरे छोटे छोटे बच्चे हैं. खावा पीवानो બે એક છોકરો છે. एक छोकरो है एक बहरी है छोटी કે छोटी छोटी बहरी है उसको भी खाना खरीदना पड़ता है. छोटी छोटी बहरी सीधी सादी बिसाड़ी कई તને નડતું નતું. નડે તો કા નડે ગોતું ન કરે. આ ઓછો નથી આ છે મહામાયા. તો આ કોમેડિયન માણસ છે અને હું એક દિવસ વાત કરતી હતી. એક દિવસ હા કાલ નહીં પરમ દિવસ દિવસ જ લગભગ હું કહેતી હતી કે હવે છે ને બોરિંગ થઈ ગયા છે આપણા યુટ્યુબ ફેમિલી. ફાંકી ખામાં મને હાવ ના પાડીશ કે તમે ખીજાતા ને હા હું ખીજાવ હજી જ નહીં ખીજાવ ને નહીં ખીજાવ કે ફાંકી નોન સ્ટોપ નહીં ખાવાની ન આલે જ્યારે બગા હા આપણે જેને શું કહેવાય જો 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 ચાલુ થયું આલ્કોહોલ કહેવાય ને આલ્કોહોલ કહેવાય ને આલ્કોહોલ ની માત્રા ઘટતી હોય ને જેને વ્યસન હોય એને બગાહા ઉપડે એટલે નોન સ્ટોપ એવું થાય ને તો 2 દાડા ન ખાય. ઓલી ફાંકી બંધાવી હતી ને પોટલું એ પછી તમે પોણા ભાગનું ઘરે પાછું લઈ આવ્યા ને એક મહિનો હમણાં પાછી લેવી પડી અને 15 મહિનો 21 દિવસ થઈ ગયા. 21 દી પાછી આવેલી ફાંકી. હા બોલ. ના 2 દાણા ખાઈને પાછું બોલ. હાલ ખા 2 દાડા. હા જો 2 દાણા ખા. હા વીટી બતાવે બતાવીને જો આ વીટીનો ખર્ચો કરીએ એવું હવે મોંઘવારીમાં હોના કરાવે છે બોલો. આઈફોન ના ખર્ચા કરી આવે જો આ 1 લાખનો ખર્ચો કરી અને આઈફોન લઈ આવ્યો. એ ઠાવકો નથી મને દેખાડવા આવ્યો. 3 મહિના પહેલા અહીંયા આવી મોબાઈલ લીધો 3 મહિના પહેલા. આ અત્યારે હું વિડીયો શૂટિંગ કરું ને એ મેં 6 મહિના પહેલા લીધો હતો એટલે એને જ લીધો હતો. એ પછી મને દઈ દીધો કે તમે વાપરો આ ફોન છે ને તમારે ઓછો નથી હો. આપણે અમુક માણાની ચાલ છે ને પછી સમજાય. એ કે આ ફોન છે ને એ કે તમારા વિડીયોમાં બહુ ક્લિયરિટી આવે છે ને મારે આવડો મોટો છે ને મારાથી હચવાતો નથી. મનીષાબેનને ખબર છે કે મારો ફોન કેવો છે.
એટલે તેની સ્ટેન્ડ મોકલું પણ હું સ્ટેન્ડ નો ઉપયોગ નથી કરતી. તો પોતે પાછો મારા જેવો ફોન લીધો અને પાછો આઈફોન તમારે લીધો. જેવો ને, તમારો ફોન જેવો. હા, મારા ફોન જેવો જ મારા જ ફોન ની કોપી છે. આ એક ફોન લીધો, આ વિવો 40 છે, વિવો V40, અને ઈ હતો. તો એને પાછો એક ફોન લઈ આવ્યો. અને આ ફોન લેવાની પાછળ છે ને, આ એકલો જવાબદાર નથી આ ફોનમાં ખર્ચા કરવા. મારી 2 પ્રજાય છે, 2 મારા છોકરા છે ને વાહે પડી ગયા હતા, મમ્મી લોભણી છે, ઈ રૂપિયાના ખર્ચા કરીને આમને મરી જાહે, હાલી મરી જાહે, લોભ કરીને મરી જાહે. અને હવે તમારે ક્યાં તમારા ઘરમાંથી પૈસા કાઢવા પડે છે? યુટ્યુબ ના પૈસા આવે એમાંથી ખર્ચા કરીને હારા મોબાઈલ લ્યો. તમારે એને ભેરા કરીને તો કઈ કરવું છે નહીં. અને નવું ઈ કે કંઈક આપો હવે તમારે યુટ્યુબ ફેમિલીને. એટલે અમે વિચાર કર્યો છે નવીન આપશું. પણ એના માટે છે ને મારે હવે થોડીક આ 1.5 મહિનાની નોકરી 2 મહિનાની પૂરી થઈ જાય. આ સત્ર 10મું ધોરણ છે ને, એટલે વાથી મને રજા નથી આપતા. આજે જ મેં કીધું હતું, પણ રજા હમણાં નહીં મળે. તો અભ્યાસક્રમ પૂરો કરાવવાનો છે, શિક્ષક નથી. અને જૂના શિક્ષક પાસે વિદ્યાર્થીઓ અપેક્ષા રાખતા હોય. અમારી જગ્યાએ બીજું સંસ્કૃત કોઈ ન ભણાવી શકે. એટલે 2 મહિના તો ઘણા શિક્ષક છે ત્યાં, તને આવડેતી. એટલે પછી એ ટાર્ગેટ પૂરો થાય ને પછી વિચાર જ છે કે નવું. અને અમારી ભેગો જે માણસ એક ભેડો છે, લાલસિંહભાઈ, બહુ કોમેડિયન છે, અનહદ કોમેડિયન. પણ પ્રશ્ન એ છે કે આ નવરો હોય તો ઈ ન હોય, આ 2 નવરા હોય તો હું નિહારે હોય. એટલે ત્રણેય ક્યાંય બહાર ભેગા નીકળીએ અમે 3 જણા, હજી એકાદા 2 છે. એની અમે ટોળકી અમે ભેગી જઈએ. ઓલા શું કહેવાય, ફિલ્મ કાસ્ટ વાળા જે છે, સ્ટાર વાળા, એ બધા નો ટોળકી ભેગી ફરતી હોય. એમ અમારો એક પ્લાન છે જ કે અલગ કંઈક કરીએ, અલગ બતાવીએ. ઘરની અંદર તો હું આખો દિવસ જો કોઈને સુવિચાર ને સદવિચાર તો અત્યારે બધા માણસ સમજુ જ છે. કોઈને લગભગ આખો દિવસ કઈ સાંભળવું ન ગમે. એટલે નવું કંઈક આપશું. ને લખુની કોમેડી તો અમારે ચાલુ હોય. હવે લખુની કોમેડી લાલો ને બધા ભેગા હોય તો એનું મોઢું હા ઉપડી નીકળે, અને લાલાનું મોઢું લખવું હોય તો ઉપડી નીકળે. 2 ભેગા હોય ને તો થાય. અને પછી મારે કઈ બોલવાનું બહુ જાજુ રહીએ નહીં. એટલે આપણે બધાને મજા આવે. જોઈએ હવે આગળ ભગવાન આગળ દ્વારકાધીશની ઈચ્છા અહીં સુધી પુગાડી દીધા છે, તો આગળ સુધી પહોંચાડશે જ. અને બાકી તો ધાયરું ધણીનું થાય. આપણે તો કાયમ સપના જોઈએ, પૂરા ઈ કરે. લાલો પિક્ચરની કાલું જેમ વાત કરતી હતી એમ, કે કોઈ દિવસ નામ ન લીધું હોય એને ઈ સહાય કરે, તો આપણે તો ક્યારેક લઈ લઈએ. એટલે આપણી ઈચ્છા નાવ ચોક્કસ પાર કરશે. પકડેલો હાથ બનવારી, નહીં તો ડૂબ જાયેંગે. બોલ તું કઈક નવીન બોલ. સપના જોવેશ કે હા, એ પ્લાન સારો છે અમારો. બધું જે છે ને ડિક્લેર ન કરાય. આપણે જે પ્લાન કરવો હોય ને, ઘણા બધા મારે વિચાર છે કે છોકરા 2 વાહે પડી ગયા છે કે નોકરી મૂકી દે. નોકરી મૂકી દઉં ને તો હું પાગલ થઈ જાઉં. કારણ કે આખો દિવસ ઘરમાં બા હોય તો હજી એની પાછળ કામ ને આન તે. પછી આખો દિવસ હું એકલી શું કરું? હું આખો દિવસ હંજવારી પોતા જ ઘરમાં ઘરે રાખું. હા, લખવા લેતો છોકરાને કહું કે પેલા મને મારું વિચાર લેવા દે કે મારો આગળનો શું પ્લાન છે. પછી સ્ક્રિપ્ટ લખવી, પછી એમાં મારે પાત્રો જોઈએ છે. કમેન્ટ કરીને ચોક્કસ કહેજો કે અમારા એરિયાની અંદર રહેતા હોય, કોમેડી ફૂલ આવડતી હોય, અમારી ટોળકીમાં ભળવું હોય તો લખુન કોન્ટેક્ટ કરે. તો નહીં જરાય લખું ના પડે. વિશ્વાસ સિવાય માણસને લેવાય નહીં. આમાં છે ને હા સર્વિસ કરવી પડે. સાચી વાત છે. છે ને ચાલુ ઓલા ધંધામાં તો હાવ ચડી ગઈ. લાલો તો દીકરો છે ને, સંબંધી છે. હા, એટલે અમે લઈએ. બાકી હું ઘસતી હોય ને તો મને ખીજાઈ. જો ત્યારે કહી દીધું ના. સાચી વાત છે. આ યુગની અંદર ભરોસો કોઈનો કરાય નહીં. પિક્ચરની અંદર તો હા, એટલે જોઈએ ઈશ્વરની મરજી. બાકી ધાર્યું ધણીનું થાય. આગળ અમે તો વિચાર્યું છે, ભગવાન કરે ને. હા, ઘણા બધા છે અમારી પાસે. જેટલા માણસો છે લખુન પાસે, લખુના જાણીતા ઓળખીતા ને હા
ઘણા બધા છે કોમેડિયન માણસો છે ને, કામ કરે એવાય છે ને અમને સપોર્ટ કરે એવાય છે, બધું અને કરવા કોઈ પણ પ્રકારની ઓલા વિના सब कुछ करने वाला है તો एक से मांगे तो 2 नंबर तक પ્રાર્થના કરજો કે જલ્દી અમારે જે આ સપનું જોઈએ છે એમાં અમને સફળતા મળે અને અમે સફળતાના શિખર સર કરીએ ને તમને કંઈક નવું આપીએ. બાકી તો બાકી તો 10 કિલોમીટર લખું છેટો થાય આજે આવ્યો આ અચાનક, તો એનો આભાર. फोन में नहीं फोन ફોન છે ને એ ઠાવકો નથી, આ ફોન બતાડવા આવ્યો છે મને, આઈફોન છે आईफोन से ही खबर હા नहीं હા मालूम મને નથી ખબર, આમાં ક્યાંક સફરજન તૂટેલું બટકા ભરેલું સફરજન દેખાય છે. એ આ બધાય છે ને ખબર નહીં આ હું ફોન ના શોખ છે ને કે મને પાંચ તો શોખ નતો, આ તમે કીધું કે લઈ લે ને કરી. ઠાવકો થામાં હા હમ કા આ આવો ફોન વટી છે. થોડી સડાવી મમ્મી પર મારું નામ દિયો મિત્રો વટી સારું પણ મારે આમાં વિડિયો ઉતારવાના ક્લિયરિટી ના તે ને બધું જરૂર હોય. વટી મને હુદી સડાવે વટી કે લઈ લે ભરી 2.5 લાખ નો આવે 2 લાખ નો આવે હું તો કહું કમાઈને તું દે મને તો મારે તને પછી પાછું મારું નામ મારું આવે હજુ મને મોબાઈલ આપને કોઈ કમાવામાં હેલ્પ કરતું હોય, અત્યાર સુધી મને કોઈ હેલ્પ નથી કરી કમાવામાં. કોઈ એમ ન કહી દે કે તમને મેં સપોર્ટ કર્યો, કોઈ મને સપોર્ટ કરે ને હું સપોર્ટ કરું. આ તો એના જેવું છે ને કે એક હાથ સે દો ને એક હાથ સે લો. તો આપણા વ્યવસાયની અંદર આપણે સફળ બનાવનાર વ્યક્તિને કઈ ઈચ્છા હોય કે મારા લેવું છે, આપણે ના ન પાડી શકીએ. ચાલો તો આવજો. જય માતાજી. કેવો વિડિયો લાગ્યો કોમેન્ટ કમેન્ટ કરજો. કરજો. બાય બાય સી યુ ટાટા. આજે ઘણા એમ કહે કે લખુભાઈ વાત મજા Nice to meet you. આવી. મિસ યુ નહીં, તો નાઈસ યુ મીટ યુ. હા nice to meet ફરી you. પાછા મળશું. ફરી આને પાછા. મારે એક વર્ષ તો અંગ્રેજી ટ્રેનિંગ આપવી પડશે. Nice to meet you બધાને. આવજો આવતા રહેજો બધા બધાય. સીતારામ. કોમેન્ટ કરજો.